સ્ટુડન્ટ મેનેજમેન્ટના પહેલા યુનિટ મેનેજમેન્ટ ઇન નર્સિંગ એની અંદર જોશું થિયરીઝ ઓફ મેનેજમેન્ટ. એમાં પહેલી થિયરી છે ફ્રેડરિક વિન્સલોન ટેલરની જે મેનેજમેન્ટ વિશેની થિયરી છે એ છે ફ્રેડરિક વિન્સલોન ટેલર માર્ચ 20, 1856 ટુ માર્ચ 21, 1951. એનો જે ફ્રેડરિક વિન્સલો ટેલર છે એનો બોર્ન છે એ માર્ચ 20, 1856 અને એનું ડેથ છે માર્ચ 21, 1951 એટલો એનો સમયગાળો. વાઇડલી નોન એઝ FW ટેલર અને એને FW ટેલર તરીકે ઓળખવામાં આવે છે. વોઝ એન અમેરિકન મિકેનિકલ એન્જિનિયર હુ sought ટુ ઇમ્પ્રૂવ ઇન્ડસ્ટ્રીયલ એફિશિયન્સી. એ એક અમેરિકાનો મિકેનિકલ એન્જિનિયર હતો અને તેને ઇન્ડસ્ટ્રીયલ એફિશિયન્સી એટલે કે ઇન્ડસ્ટ્રીની કાર્યક્ષમતા વધારવા માટે એને શાઉટ કર્યો, આગળ સ્ટેપ લીધું. હી ઇઝ રિગ્રેડ એઝ ધ ફાધર ઓફ સાયન્ટિફિક મેનેજમેન્ટ. એને સાયન્ટિફિક મેનેજમેન્ટના ફાધર કહેવાય છે. એન્ડ વોઝ વન ઓફ ધ ફર્સ્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ્સ. અને એ મેનેજમેન્ટ વિશે કન્સલ્ટ કરવાવાળો એક પહેલો વ્યક્તિ હતો. ટેલર વોઝ વન ઓફ ધ intellectual leaders of the efficiency movement and his ideas broadly convinced were highly influential in the progressive era. ટેલર છે એક ઇન્ટેલેક્ચ્યુઅલ બુદ્ધિ ક્ષમતાવાળો લીડર્સ હતો કે જેને એફિશિયન્સી મૂવમેન્ટ કાર્યક્ષમતા વધારવા માટે એના જે આઈડિયા હતા એને જે પ્રોગ્રેસિવ એરા છે આગળ વધતો જે સમય છે એમાં એનો ઘણો બધો ઇમ્પેક્ટ થયો, એને બધાને બહુ સારી રીતના કન્વિન્સ કર્યા. ટેલર વોઝ મિકેનિકલ એન્જિનિયર હુ સાઉટ ટુ ઇમ્પ્રૂવ ઇન્ડસ્ટ્રીયલ એફિશિયન્સી. ટેલર કે જે એક મિકેનિકલ એન્જિનિયર હતો એને ઇન્ડસ્ટ્રીયલ એફિશિયન્સી થાય, ઇન્ડસ્ટ્રીની કાર્યક્ષમતા વધે એના માટે શાઉટ કર્યો, એના માટે આગળ કદમ લીધું. ટેલર ઇઝ રિગ્રેડ એઝ ધ ફાધર ઓફ ધ સાયન્ટિફિક ટેલરને સાયન્ટિફિક મેનેજમેન્ટનો ફાધર કહેવાય છે. એન્ડ વોઝ વન ઓફ ધ ફર્સ્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ્સ એન્ડ ડાયરેક્ટર ઓફ ફેમસ ફિલ્મ્સ. અને એ મેનેજમેન્ટના કન્સલ્ટન્ટ્સ તરીકેનો એક પહેલો વ્યક્તિ હતો કે જેને મેનેજમેન્ટને કન્સલ્ટ તરીકે લીધું અને એક ફેમસ ફિલ્મ છે એટલે કે કોઈ બી વસ્તુ બનાવવા માટેનું પહેલું ડાયરેક્ટર હતો. ઇન પેટર ડ્રક્ટર્સ ડિસ્ક્રિપ્શન, ફ્રેડરિક W. ટેલર was the first man in recorded history who deemed work deserve systematic observation and study. પીટર ડ્રક્ટરની ડિસ્ક્રિપ્શન પ્રમાણે ટેલર એક એવો પહેલો માણસ હતો, હિસ્ટ્રીની અંદર પહેલો માણસ છે કે જેને સિસ્ટમનું ઓબ્ઝર્વેશન અને સ્ટડી કરી અને કઈ રીતના વર્ક કરવું એના વિશે સજેશન આપ્યું. ઓન ટેલર્સ સાયન્ટિફિક મેનેજમેન્ટ રેસ્ટ અબોવ ઓલ ધ tremendous surge of affluence in the last 75 years which has filled the working masses in the developed countries well above in level recorded before, even for the well-to-do. જે સાયન્ટિફિક મેનેજમેન્ટ છે એમાં ઘણું બધું છે એ અબોવ ઓલ એટલે કે સાયન્ટિફિક મેનેજમેન્ટની અંદર ઘણું બધું છે એ ઇન્ક્લુડ થઈ જાય છે, પણ છેલ્લા 70 વર્ષથી આ ડેવલપ્ડ કન્ટ્રી છે એની અંદર સાયન્ટિફિક મેનેજમાં ઘણું બધું પ્રોગ્રેશન જોવા મળ્યું છે અને એ સારી એવું પ્રોગ્રેશન કરે છે. ટેલર થોટ વોઝ વેરી ઇનોશિયેટિવ લાઇક આઇઝેક ન્યૂટન ઓર આર્કેમિડીઝ. ટેલરનો થોટ છે એ યુનિક હતો, ઇનોશિયેટિવ હતો, જેવી રીતના ન્યૂટન્સ અને આર્કિમિડીઝનો હતો. લેટ જસ્ટ ધ ફાઉન્ડેશન સ્ટોન ફોર સાયન્ટિફિક મેનેજમેન્ટ. અને સાયન્ટિફિક મેનેજમેન્ટ માટે એને પાયો નાખ્યો. ઇવન આફ્ટર અ લેપ્સ ઓફ 60 years after his sad demise, nothing much work is done in this field. એના ડેથ પછી, એના સડન ડિમિસ પછી 60 વર્ષ સુધી આ ફિલ્ડમાં કોઈ વર્ક એવું માર્ક કરાય એવું વર્ક થયું નહીં. ટેલર વોઝ ઓલ્સો એન accomplished tennis player who won the first double tournament in the 1881 US National Championship, the precursor of the US Open with Clarence Clark. ટેલર છે એ એક ટેનિસ પ્લેયર પણ હતો કે જેને ફર્સ્ટ ડબલ ટુર્નામેન્ટ થઈ ટેનિસની 1881ની અંદર US ચેમ્પિયનશિપ એમાં US ઓપન વિથ ક્લિરન્સ ક્લાર્ક જોડે એ જીતી ગયેલો છે. સાયન્ટિફિક મેનેજમેન્ટ. ટેલર believed that the industrial management of his day was amateurish, that management could be formulated as an academic discipline
and that the best result would come from the partnership between a trained and qualified management and a cooperative and initiative workforce. ટેલર એવું માનતું હતું કે ઇન્ડસ્ટ્રીનું મેનેજમેન્ટ કરવું એ અત્યારના દિવસમાં જરૂરી છે, જેથી કરીને એક એકેડેમીમાં એક ડિસિપ્લિન આવે, ડિસિપ્લિન ફોર્મ્યુલેટ થાય, એક શિસ્તતા ફોર્મ્યુલેટ થાય, અને જેને કારણે ટ્રેન્ડ અને ક્વોલિફાઈડ મેનેજમેન્ટ એની સાથે સાથે કોઓપરેટિવ અને ઇનિશિયેટિવ વર્કફોર્સ હોય, એમ્પ્લોયર હોય, વર્કર હોય, એ બંનેની પાર્ટનરશિપથી રિઝલ્ટ છે એ ઇન્ડસ્ટ્રી માટે અથવા તો ઓર્ગેનાઇઝેશન માટે બહુ સારું મળી રહે. ઈચ સાઇડ નીડેડ ધ અધર એન્ડ ધેર વોઝ નો નીડ ફોર ટ્રેડ યુનિયન. બંને સાઇડને એકબીજાની જરૂર છે, મેનેજમેન્ટ અને વર્કફોર્સ બંનેને એકબીજાની જરૂર છે, એમાં કોઈ ટ્રેડ યુનિયન બનાવવાની જરૂર નથી. ફ્યુચર યુએસ સુપ્રીમ કોર્ટ જસ્ટિસ Louis Brandeis coined the term scientific management in the course of his argument for the Eastern Red case before the Interstate Commerce Commission in 1910. સાયન્ટિફિક મેનેજમેન્ટનો વર્ડ પહેલી વખત ક્યારે યુઝ થયો તો કે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ લુઈસ બ્રેન્ડિસ જ્યારે એનો કેસ લડતા હતા, ઈસ્ટર્ન રેડ કેસ છે, એક ઇન્ટરસ્ટેટ કોમર્સ કમિશન સામે લડતા હતા, ત્યારે એને સાયન્ટિફિક મેનેજમેન્ટનો વર્ડ છે એનો યુઝ કર્યો હતો. બ્રેન્ડિસ ડિબેટ દેટ રેલ રોડ્સ વેન governed according to the principles of Taylor did not need the raise rates to increase wages. બ્રેન્ડિસ એવું ડિબેટ કરી હતી કે રેલ રોડ છે એટલે કે જે રસ્તો છે એ ટેલરે કીધું એ પ્રમાણે બરોબર છે, પણ એમાં જે મહેનતાણું છે એ વધારવાની જરૂર નથી. Taylor used Brandeis' term in the title of his monograph, The Principles of Scientific Management, published in 1911. ટેલરનો જે સાયન્ટિફિક ટર્મ છે એને બ્રેન્ડિસ દ્વારા મોનોગ્રાફ એટલે કે એને લખેલી એક બુકની અંદર પ્રિન્સિપલ ઓફ સાયન્ટિફિક મેનેજમેન્ટ જે 1911માં પબ્લિશ થઈ હતી એમાં યુઝ કર્યો હતો. ધ ઇસ્ટર્ન રેડ કેસ propelled Taylor's idea to forefront of the management agenda. એની સાથે સાથે ઈસ્ટર્ન રેટ નામનો જે હતો માણસ એને પણ ટેલરનો આઈડિયા લીધો મેનેજમેન્ટ એજન્ડા છે એને સક્સેસફુલ કરવા માટે. ટેલર wrote to Brandeis. ટેલરે બ્રેન્ડિસને લખ્યું, I have rarely seen a new movement started with such great momentum as you have given this one. ટેલરે જ્યારે બ્રેન્ડિસે એના સાયન્ટિફિક મેનેજમેન્ટના પ્રિન્સિપલ્સ બહાર પાડ્યા ત્યારે એને એવું કીધું કે મેં આવી મુમેન્ટ પહેલી વખત જોઈ છે, અને આવી એક મોટી મુમેન્ટ કે જે એક સારા એવા મોમેન્ટમ સાથે, સારા એવા રસ્તા સાથે આવી મુમેન્ટ મેં પહેલી વખત જોઈ છે અને એ સારી છે. Taylor's approach is also often referred to as Taylor's principles or frequently disparagingly as a Taylorism. ટેલર્સે જે અપ્રોચ આપ્યા હતા એને ટેલર્સના પ્રિન્સિપલ્સ પણ કહેવામાં આવે છે, અથવા તો એને ફ્રિકવન્ટલી ડિસ્પેરેન્જલી ટેલોરિઝમ પણ કહેવામાં આવે છે. ટેલર સાયન્ટિફિક મેનેજમેન્ટ કન્સિસ્ટ ઓફ 4 પ્રિન્સિપલ્સ. ટેલરનું જે સાયન્ટિફિક મેનેજમેન્ટ હતું એમાં 4 પ્રિન્સિપલ્સ ઇન્ક્લુડ થતા હતા. રિપ્રેસ રૂલ ઓફ થમ્બ વર્ક મેથડ વિથ મેથડ્સ બેઝડ ઓન અ સાયન્ટિફિક સ્ટડી ઓફ ધ ટાસ્ક. જે રૂલ ઓફ થમ્બની મેથડ હતી કે જે લીડર કહે એમ જ કરવાનું, એ મેથડને ડિક્રીઝ કરી એની જગ્યાએ સાયન્ટિફિક સ્ટડી ઓફ ધ ટાસ્કને પ્રોપર રીતના સ્ટડી કરી અને પછી એના ઉપર આખું પ્લાનિંગ કરવાનું, એ મેથડને એને આ નવી અપનાવી. સાયન્ટિફિકલી સિલેક્ટેડ, ટ્રેન એન્ડ ડેવલપ ઈચ એમ્પ્લોય રાધર દેન પેસિવલી લિવિંગ ધેમ ટુ ટ્રેન ધેમસેલ્ફ. સાયન્ટિફિકલી જે એમ્પ્લોયર હોય, વર્કર હોય એને ટ્રેન કરવાના, ડેવલપ કરવાના, સિલેક્ટ કરવાના. પહેલાં એવું હતું કે ટ્રેનર છે તેને એની રીતના મૂકી દેતા અને એની જાતે એને ટ્રેન થવાનું કોઈ બી વર્કની અંદર. એની જગ્યાએ હવે શું એનો ઓપ્શન લીધો કે પહેલેથી જ એવા ટ્રેનર છે એને સિલેક્ટ કરો, એવા વર્કર છે એને સિલેક્ટ કરો જે ટ્રેન હોય, ડેવલપ્ડ હોય અને સારી રીતના એનું કામ આવડતું હોય. પ્રોવાઇડ ડિટેલ્ડ ઇન્સ્ટ્રક્શન એન્ડ સુપરવિઝન ઓફ ઈચ વર્કર ઇન ધ પરફોર્મન્સ ઓફ દેટ વર્કર્સ ડિસ્ટ્રિક્ટ ટાસ્ક. જેટલા વર્કર છે એને જે કામ સોંપ્યું છે એની અંદર એને પ્રોપર સુપરવિઝન અને ઇન્સ્ટ્રક્શન્સ આપો. ડિવાઇડ વર્ક નિયરલી ઇક્વલી બિટવીન મેનેજર્સ એન્ડ વર્કર્સ સો દેટ ધ મેનેજર્સ અપ્લાય સાયન્ટિફિક મેનેજમેન્ટ પ્રિન્સિપલ ટુ પ્લાન ધ વર્ક એન્ડ ધ વર્કર્સ એકચ્યુઅલી પરફોર્મ ધ ટાસ્ક.
વર્કર્સ અને એનો મેનેજર હોય એ વચ્ચે ટાસ્ક છે, કામ છે એ સરખું ડિવાઈડ કરો, જેથી કરીને મેનેજર છે એ સાયન્ટિફિક પ્રિન્સિપલ્સનો યુઝ કરી અને એનું કામ છે પ્રોપર રીતના પ્લાન કરે અને એ પ્લાન અકોર્ડિંગ વર્કર છે એ એકચ્યુઅલીમાં એ વર્કર છે એ પ્લાન અકોર્ડિંગ પરફોર્મન્સ કરે. આ હતા પ્રિન્સિપલ્સ ઓફ ટેલર્સ. આ પછી છે મેનેજમેન્ટ થિયરી. ટેલર થોટ ધેટ બાય એનાલાઇઝિંગ વર્ક ધ વન બેસ્ટ વે ટુ ડુ ઇટ વુડ બી ફાઉન્ડ. ટેલરનો એવો વિચાર હતો કે જો વર્કને એનાલાઇઝિંગ કરવામાં આવશે, વર્કને એક વખત એનાલાઇસિસ કરવામાં આવશે, એક વખત વર્ક શું કહેવા માગે છે ખબર પડી જશે, તો એ કઈ રીતના એને પૂરું કરવું, એ કામને કઈ રીતના પૂરું કરવું એનો બેસ્ટ રસ્તો મળી જશે. હી ઇઝ મોસ્ટ રિમેમ્બર્ડ ફોર ડેવલપિંગ ધ ટાઈમ એન્ડ મોશન સ્ટડી. અને એને સૌથી વધારે યાદ કરવામાં આવે છે એને ટાઈમ અને મોશન સ્ટડી છે એનું ડેવલપમેન્ટ કર્યું. He would break a job onto its component parts and measure each to hundredth of minute. એને એની જોબ છે એ તોડી, એટલે મતલબ કે એની જોબ છે એ છોડી અને એના પાર્ટ્સ છે મેઝર્સ કર્યા મિનિટ ઓફ હંડ્રેડ્સની અંદર. વન ઓફ હિઝ મોસ્ટ ફેમસ સ્ટડી ઇન્વોલ્વડ સોલ્સ. એની ફેમસ સ્ટડી છે એમાં સોલ્સ નામની સ્ટડી છે ઇન્વોલ્વ થાય છે. હી નોટિસેડ ધેટ વર્કર યુઝ ધ સેમ સોલ્વ ફોર ઓલ મટીરિયલ્સ. એને એવું નોટિસ કર્યું કે વર્કર છે એ સોલ્વ સ્ટડી છે એ યુઝ કરે છે કોઈ બી મટીરિયલ્સ છે એને સમજવા માટે. લાઇન્ડલ ફોર્વેન્સ યુર્વિક, માર્ચ 3, 1891, December 5, was an influential business consultant and thinker in the United Kingdom. લાઇન્ડલ ફોર્વેન્સ યુર્વિક જે એક બિઝનેસ કન્સલ્ટન્ટ હતો અને યુનાઇટેડ કિંગડમનો એક વિચારધારક એટલે કે વિચારક હતો, ફિલોસોફર હતો. હી ઇઝ રિકોગ્નાઇઝ ફોર ઇન્ટિગ્રેટિંગ ધ આઇડિયાઝ ઓફ અર્લિયર થિયોરિસ્ટિક લાઇક હેનરી ફેયોલ ઇન્ટુ અ કોમ્પ્રિહેન્સિવ થિયરી ઓફ એડમિનિસ્ટ્રેશન્સ. he is recognized integrating the ideas of early theorists like Henry Fayol into a comprehensive theory of administration. એડમિનિસ્ટ્રેશનની થિયરી માટે એને આગળના જે હેનરી ફેયોલની થિયરી હતી એની ઉપરથી આઈડિયા લીધો હતો. He wrote a book called The Elements of Business Administration published in 1943. એને એક બુક લખી હતી એલિમેન્ટ્સ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન્સ અને એ પબ્લિશ 1943ની અંદર થઈ હતી. વિથ Luther Gulick, he founded the academic journal Administrative Science Quarterly. લ્યુથર ગ્યુલિક નામનો જે મેનેજમેન્ટનો કન્સલ્ટન્ટ હતો એને એક સંસ્થા ફાઉન્ડ કરી, એક એકેડેમી ફાઉન્ડ કરી જેનું નામ આપ્યું એકેડેમિક જર્નલ એડમિનિસ્ટ્રેટિવ સાયન્સ ક્વાર્ટરલી. આ હતી થિયરી ઓફ ટેલર. પછીની થિયરી છે ફેયોલ, ફંક્શન્સ એન્ડ પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ્સ. ફેયોલે મેનેજમેન્ટનું ફંક્શન શું છે અને એના પ્રિન્સિપલ્સ શું છે એના વિશે મેનેજમેન્ટ આપ્યું. ફેયોલના જે પ્રિન્સિપલ્સ છે, જ્યારે તમને કોઈ બી ક્વેશ્ચન્સ પૂછવામાં આવે પ્રિન્સિપલ્સ ઓફ રાઇટ ધ પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ, એની અંદર આ 14 પ્રિન્સિપલ્સ છે એ લખવામાં આવે છે. એ એક એક્સેપ્ટેડ છે, સાયન્ટિફિકલી એક્સેપ્ટેડ પ્રિન્સિપલ્સ છે, એટલા માટે એનો યુઝ છે એ વધારે કરવામાં આવે છે. તો આગળ ફેયોલનું આપણે થિયરી જોશું મેનેજમેન્ટ વિશેની. Henry Fayol, a French engineer and director of mines, was little known outside France until the late 40s when Contract Stores published her translation of Fayol's 1916 એડમિનિસ્ટ્રેશન ઇન્ડસ્ટ્રીયલ ઇટ જનરલ. હેનરી ફેયોલ છે ફ્રેન્ચ એન્જિનિયર હતો અને માઇન્સનો ડાયરેક્ટર હતો. એને 40-ની સાલમાં એને વધારે છે એ નોંધ જાણવા લાગ્યો કારણ કે એને એડમિનિસ્ટ્રેશન ઇન્ડસ્ટ્રીયલ ઇટ જનરલનું ટ્રાન્સલેશન કર્યું. ફેયોલ્સ કરિયર બિગન એઝ અ મિનિંગ એન્જિનિયર. ફેયોલનો કરિયર છે એ એક એન્જિનિયર તરીકે ચાલુ થયો હતો. હી ધેન મૂવડ ઇન્ટુ રિસર્ચ જીઓલોજી and in 1888 joined કોમ્બોલ્ટ એઝ અ ડાયરેક્ટર. પછી એ જીઓલોજીમાં રિસર્ચર તરીકે મૂવ થયો અને 1888ની અંદર કોમ્બોલ્ટમાં એઝ અ ડાયરેક્ટર તરીકે એને જોઈન કર્યું. ઓન અ રિટાયરમેન્ટ હી પબ્લિશ્ડ હિઝ વર્ક અ કોમ્પ્રેહેન્સિવ થિયરી ઓફ એડમિનિસ્ટ્રેશન
described and classified administrative management roles and process, then become recognized and referred by others in the growing discourse about management. એ જ્યારે રિટાયરમેન્ટ થયો ત્યારે એને એક કોમ્પ્રિહેન્સિવ થિયરી ઓફ એડમિનિસ્ટ્રેશન છે એનું પબ્લિશ કર્યું, જેની અંદર મેનેજમેન્ટના રોલ શું છે, પ્રોસેસ શું છે એના વિશે ડિસ્ક્રિપ્શન અને ક્લાસિફિકેશન આપ્યું, કે જેને આગળ જ્યારે મેનેજમેન્ટની બીજી થિયરી યુઝ થાય, ડેવલપ થઈ, ત્યારે એનો યુઝ કરવામાં આવ્યો. He is frequently seen as a key early contributor to a classical or administrative management school of thought. એને ક્લાસિકલ એડમિનિસ્ટ્રેટિવ અથવા તો એડમિનિસ્ટ્રેટિવ મેનેજમેન્ટ છે એની અંદર શરૂઆતના દિવસોમાં બહુ બધું કોન્ટ્રીબ્યુટ આપ્યું હતું. વેન he himself would never have recognized such a school. પણ એ ક્યારેય કોઈ એક સ્કૂલ ઉપર ગયો નહોતો, એટલે કે મેનેજમેન્ટની સ્કૂલમાં ગયો નહોતો. His theory about administration was built on personal observation and experience of what worked well in terms of organizations. એની જે થિયરી હતી એડમિનિસ્ટ્રેશન ઉપર, કોમ્પ્રિહેન્સિવ થિયરી ઓફ એડમિનિસ્ટ્રેશન, એ એના પર્સનલ એક્સપિરિયન્સ અને ઓબ્ઝર્વેશન ઉપરથી એને બનાવી હતી, અને કઈ રીતના ઓર્ગેનાઇઝેશન છે એનો યુઝ થાય છે વર્ક કરવામાં, કામ કરવામાં, એનો જે પર્સનલ એક્સપિરિયન્સ અને ઓબ્ઝર્વેશન હતું એમાંથી એને થિયરી છે બનાવી હતી. હિઝ એસ્પિરેશન ફોર એન એડમિનિસ્ટ્રેટિવ સાયન્સ સોટ અ consist set of principles that all organized must apply in order to run properly. એને જે પ્રિન્સિપલ્સ આપ્યા એડમિનિસ્ટ્રેટિવ સાયન્સમાં, જે 14 પ્રિન્સિપલ્સ આપ્યા, એ કોઈપણ ઓર્ગેનાઇઝેશન છે એને અપ્લાય કરવા જોઈએ કે એનું ઓર્ગેનાઇઝેશન છે એ પ્રોપરલી રન કરે એટલા માટે. F.W. Taylor published the Principle of Scientific Management in the USA in 1911. The Fayol in 1960 examined the nature of management and administration on the basis of his French meaning organizations experiences. ટેલર છે એને પ્રિન્સિપલ્સ ઓફ સાયન્ટિફિક મેનેજમેન્ટ છે યુએસએની અંદર 1911ની અંદર પબ્લિશ કર્યા, જ્યારે ફેયોલે 1916ની અંદર મેનેજમેન્ટનું નેચર શું છે, એડમિનિસ્ટ્રેશનનું બેઝિસ શું છે એનું આખું એક્ઝામિનેશન કરી 1916ની અંદર ફ્રેન્ચ મિનિંગની અંદર એક ઓર્ગેનાઇઝેશન પોતાના એક એક્સપિરિયન્સ દ્વારા એને એના પ્રિન્સિપલ્સ છે એ લોન્ચ કર્યા. ફેયોલ સિન્થેસાઇઝડ વેરિયસ ટેન્ટ્સ or principles of organization and management, and Taylor on work methods, measurement and simplification to secure efficiency. ફેયોલે જે પ્રિન્સિપલ્સ બહાર પાડ્યા એ ઓર્ગેનાઇઝેશન અને મેનેજમેન્ટના પ્રિન્સિપલ્સ હતા, જ્યારે ટેલરે જે પ્રિન્સિપલ્સ હતા એની મેથડ હતી મેઝરમેન્ટ એન્ડ સિમ્પ્લિફિકેશન ટુ સિક્યોર એફિશિયન્સી, કાર્યક્ષમતા કઈ રીતના વધે, એનું મેઝરમેન્ટ કઈ રીતના કરવું, એના માટે કઈ કઈ મેથડ છે એના વિશેના પ્રિન્સિપલ્સ હતા, જ્યારે ફેયોલ છે એ મેનેજમેન્ટ અથવા ઓર્ગેનાઇઝેશન માટેના પ્રિન્સિપલ્સ હતા. બોથ રિફર ટુ ફંક્શનલ સ્પેશિયલાઇઝેશન્સ, બંનેના પ્રિન્સિપલ્સ એક ફંક્શનલ એક સ્પેશિયલ ફંક્શન માટે રિફર્ડ કરવામાં આવે છે. Both Fayol and Taylor were arguing that principles exist which all organizations, in order to operate and be administered efficiently, could implement. બંને ફેયોલ અને ટેલર છે એ આર્ગ્યુમેન્ટ હતા એના પ્રિન્સિપલ્સ કે બંને જગ્યાએ અપ્લાય થાય છે ઓર્ગેનાઇઝેશન્સની અંદર, બધા ઓર્ગેનાઇઝેશનની અંદર બંનેના પ્રિન્સિપલ છે એ અપ્લાય કરવામાં આવે છે. ઇન ઓર્ડર ટુ ઓપરેટ ટુ એડમિનિસ્ટ્રેટિવ એફિશિયન્સી કુડ ઇમ્પ્લેન્ટ, એ એમ કહે છે કે એડમિનિસ્ટ્રેટિવની કાર્યક્ષમતા વધારવા માટે બંનેના પ્રિન્સિપલ્સ છે એ યુઝ થાય છે એવું આર્ગ્યુ કરવામાં આવે છે. This type of assessment type is one best way approach the management thinking. વન બેસ્ટ વે એટલે કે કોઈ પણ એક જે સૌથી સારામાં સારો રસ્તો હોય એ શોધવા માટે મેનેજમેન્ટ છે એને વિચારવું પડે. ફેયોલ્સ 5 ફંક્શન્સ આર સ્ટીલ રિલેવન્ટ ટુ ડિસ્કશન ટુડે અબાઉટ મેનેજમેન્ટ રોલ્સ એન્ડ એક્શન્સ. ફેયોલના જે 5 ફંક્શન્સ હતા મેનેજમેન્ટને લઈને એ અત્યારે પણ ડિસ્કશન કરવામાં આવે છે કે એ મેનેજમેન્ટનો રોલ છે અને ફંક્શન્સ છે. ફર્સ્ટ હતું ટુ ફોરકાસ્ટ એન્ડ પ્લાન. પ્રિવન્સ, એક્ઝામિન ધ ફ્યુચર એન્ડ ડ્રો અપ પ્લાન્સ ઓફ એક્શન્સ, એટલે કે પહેલાં ફ્યુચરમાં શું શું જરૂર પડશે એ એક્ઝામિન કરી લો, હરખું ફ્યુચર છે એને વિચારી લો અને પછી એ પ્રમાણે એક આખો પ્લાન બનાવો. ટુ ઓર્ગેનાઇઝ, બિલ્ડ અપ ધ સ્ટ્રક્ચર, મટીરિયલ એન્ડ હ્યુમન ઓફ ધ અંડરટેકિંગ, પછી એક એવું સ્ટ્રક્ચર બનાવો, ઓર્ગેનાઇઝેશન બનાવો, મટીરિયલ છે, હ્યુમન છે, એ બધા ભેગા કરો, એનું એક આખું સ્ટ્રક્ચર બનાવો કે જે તમને યુઝ થશે તમારું કામ કરવા માટે. ધેન ટુ કમાન્ડ, મેન્ટેન એક્ટિવિટી અમોંગ ધ પર્સોનલ, એટલે પછી જે એક ઇન્સ્ટિટ્યુશન છે અથવા ઓર્ગેનાઇઝેશન છે એમાં જેટલા પર્સોનલ કામ કરતા હોય, જેટલા વ્યક્તિ કામ કરતા હોય એની અંદર એક્ટિવિટી છે એ મેન્ટેન રાખો.
ટુ કોઓર્ડિનેટ, બાઇન્ડ ટુગેધર, યુનિફાય એન્ડ હાર્મોનિયસ એક્ટિવિટી એન્ડ એફર્ટ. જેટલા પણ એક ઇન્સ્ટિટ્યુશનની અંદર જેટલા પણ ઓર્ગેનાઇઝેશન છે એને બાઇન્ડ ટુગેધર, જોડે લઈ આવો, યુનિટી કરો અને એક હાર્મોનિયસ છે, એક એકતા છે એ જાળવી રાખો, જેથી એફર્ટ અને એક્ટિવિટી છે એ સારા રહે. ટુ કંટ્રોલ, સી દેટ એવરીથિંગ અકર્સ ઇન કન્ફોર્મિટી વિથ પોલિસી એન્ડ પ્રેક્ટિસ. કંટ્રોલની અંદર કે એ જોવાનું કે તમે જે પોલિસી બનાવેલી છે, તમે જે પ્રેક્ટિસ કીધી છે, તમે જે રૂલ્સ કીધા છે એ અકોર્ડિંગ તમારું કામ થાય છે કે નહીં એ કન્ફર્મ કરવાનું. Fayol also synthesized 14 principles of organizational design and effective administrations. ફેયોલે ઓર્ગેનાઇઝેશનલ ડિઝાઇન અને ઇફેક્ટિવ એડમિનિસ્ટ્રેશન માટે 14 પ્રિન્સિપલ છે એને પણ બનાવ્યા. ઇટ ઇઝ વર્થવાઇલ રિફ્લેક્ટિંગ ઓન ધીઝ આર કમ્પેરિંગ ટુ કન્ક્લુઝન ટુ કન્ટેમ્પરરી Utrecht by Peters, Cantor and Handy to name but 3 management gurus. 3 મેનેજમેન્ટના જે ગુરુઝ છે પેટર્સ, કેન્ટર એન્ડ હેન્ડી, એના દ્વારા આ વર્થવાઇલ છે. આ જે 14 પ્રિન્સિપલ છે એ સૌથી સારામાં સારા છે અને બધા પ્રિન્સિપલ છે મેનેજમેન્ટના એ કમ્પેરિઝન કર્યા. એમાંથી આ પ્રિન્સિપલ 14 પ્રિન્સિપલ જે ફેયોલના પ્રિન્સિપલ્સ છે એ સારા છે, વર્થવાઇલ છે, તેથી એને એક્સેપ્ટ કરવામાં આવ્યા. ફેયોલ્સ 14 પ્રિન્સિપલ્સ આર, ફેયોલ્સના જે 14 પ્રિન્સિપલ્સ છે એમાં પહેલું સ્પેશિયલાઇઝેશન ઓર ડિવિઝન ઓફ લેબર, અ પ્રિન્સિપલ ઓફ વર્ક અલોકેશન એન્ડ સ્પેશિયલાઇઝેશન ઇન ઓર્ડર ટુ concrete activities to enable specialization, skill and understandings, more work focus on and efficiency. આ પ્રિન્સિપલમાં એવું કહે છે કે તમારું જે કામ છે એ એની જે વર્કરની જે સ્પેશિયાલિટી છે એ પ્રમાણે એનું ડિવિઝન કરો, એને જેમાં ઇન્ટરેસ્ટ છે એ પ્રમાણે એને ડિવિઝન આપો, જેથી કરીને એનામાં સ્કિલ્સ હોય, અન્ડરસ્ટેન્ડિંગ હોય અને વર્ક છે એ સારા એવા ફોકસ સાથે અને સારી એવી કાર્યક્ષમતા સાથે પૂરું થશે. બીજું છે ઓથોરિટી વિથ કોરિસ્પોન્ડિંગ રિસ્પોન્સિબિલિટી. If responsibility are allocated, then the post holder needs the request authority to carry out this, including the right to require others in the area of responsibility to undertake duties. જો તમે કોઈ પણ વસ્તુની રિસ્પોન્સિબિલિટી કોઈને આપો તો એની પાસે એક ઓથોરિટી હોવી જોઈએ કે એને જે પ્રમાણે કામ કરવું છે એ પ્રમાણે કામ કરે અને બીજા પાસે કરાવડાવે. એની પાસે એ ઓથોરિટી, એની પાસે એ હક હોવાની જરૂરિયાત છે. Selection, the person has expertise to carry out the responsibility and the personal qualities to win the support and confidence of others. એવા પર્સનનું સિલેક્શન્સ કરો કે જે કોઈ પણ વસ્તુમાં રિસ્પોન્સિબિલિટી લેવા માટે એક્સપર્ટ હોય અને એની સાથે સાથે એની પર્સનલ ક્વોલિટી હોય કે બીજાનો સપોર્ટ અને કોન્ફિડન્સ છે એ જીતી શકે. The R is equal to A. Correspondence is important to understand. R is equal to એ હોવા જોઈએ, એટલે કે મેનેજર અને વર્કર બંને ઇક્વલ હોવા જોઈએ. એ કોરિસ્પોન્ડન્સ એકબીજાની સહાયતા માટે અન્ડરસ્ટેન્ડ કરવું જરૂરી છે. આર ઇઝ ઇક્વલ ટુ એ ઇનેબલ્સ અકાઉન્ટેબિલિટી ઇન ધ ડેલિગેશન પ્રોસેશન. જે ડેલિગેશનની પ્રોસેશન હોય એટલે કે જે કામ કરવાની પ્રોસેસ હોય એમાં આર ઇઝ ઇક્વલ ટુ એ ના હોય, કારણ કે મેનેજરનું વર્ક થોડુંક ઓછું હોય, એનાથી નીચેના વર્કર છે એનું વર્ક વધી જાય. Who do we cope up with situation where R greater than A or are there work situation where R less than A? ઘણી વખત એવું હોય કે મેનેજર છે એ વર્કર કરતાં ઘણી વખત બહુ વધારે વધી જાય એની રિસ્પોન્સિબિલિટી, તો એની સિચ્યુએશન સાથે કઈ રીતના કોપઅપ કરવું એ આવડવું જોઈએ. અને ક્યારેક વર્કર છે એનું યુનિયન હોય તો એની ફોર્સ વધી જાય તો આર લેસ ધેન એ થઈ જાય, તો ત્યારે પણ સિચ્યુએશન કઈ રીતના હેન્ડલ કરવી એ પણ આવડવું જોઈએ. જજમેન્ટ ડિમાન્ડ્સ હાઈ મોરલ કેરેક્ટર. Therefore, a good leader should process and influence into those around him courage to accept responsibility. જેનામાં હાઈ મોરલ કેરેક્ટર હોય, જેનામાં તાકાત હોય, કે જેનામાં ગુડ લીડરશિપ ક્વોલિટીઝ હોય, જેનામાં કરેજ હોય કે એ રિસ્પોન્સિબિલિટી લઈ શકते એવા જ પર્સનને સિલેક્ટ કરો એઝ અ મેનેજર તરીકે અથવા એક રિસ્પોન્સિબલ પર્સન તરીકે. ધ બેસ્ટ સેફગાર્ડ અગેન્સ્ટ એબ્યુઝ ઓફ ઓથોરિટી એન્ડ વીકનેસ ઓન ધ પાર્ટ ઓફ હાયર મેનેજર ઇઝ પર્સનલ ઇન્ટિગ્રિટી એન્ડ પર્ટિક્યુલરલી હાઈ મોરલ કેરેક્ટર ઓફ સચ અ મેનેજર. ઓથોરિટીનો મિસયુઝ કરવો અથવા તો પર્ટિક્યુલરી એનો જે પર્સનલ ઇન્ટેન્સ હોય, પર્સનલ એનો જે ભાવ હોય, પર્સનલ એની જે ઈચ્છા હોય એ આ એક મેનેજર તરીકે હોય અને એમાંથી એને નીકાળી લેવી પર્સનલ દુશ્મની કે કાંઈ, તો એ એક મેનેજર તરીકે ખોટી વસ્તુ છે. ધીસ ઇન્ટિગ્રિટી ઇઝ કન્ફર્મ્ડ નાઇધર બાય ઇલેક્શન ઓન ઓનરશિપ 1986. આ જે
વસ્તુ છે એ ઓનરશિપ દ્વારા કહેવામાં આવે. મેનેજર ચૂઝ છે ઓનરશિપ દ્વારા કરવામાં આવે અથવા તો ઇલેક્શન કરીને કરવામાં આવે છે. A manager should never be given authority without responsibility and also should never be given responsibility without the associated authority to get the work done. મેનેજર છે એ પોતાની રિસ્પોન્સિબિલિટી છે એ બીજાને કોઈને આપી શકતો નથી ઇન્ફોર્મ કર્યા વગર, અને જો એને આપવી હોય એની રિસ્પોન્સિબિલિટી બીજાને અપાતી હોય તો એની જે એસોસિએટેડ ઓથોરિટી હોય, જે વર્કની અંદર એની એસોસિએટેડ ઓથોરિટી હોય એની પરમિશન્સ લેવી પડે. પછીનું હતું ડિસિપ્લિન. થર્ડ પ્રિન્સિપલ છે ડિસિપ્લિન. The generalizations about discipline is that discipline is essential for the smooth running of the business, and without it, standards, consistency of actions, adherence of rules and values, no enterprise could prosper. ડિસિપ્લિન છે એ જરૂરી છે કોઈ પણ ઇન્સ્ટિટ્યુશન છે, ઓર્ગેનાઇઝેશન છે, બિઝનેસ છે એને શાંતિથી સ્મૂધલી ચલાવવા માટે. જો ડિસિપ્લિન ના હોય તો સ્ટાન્ડર્ડ, કન્સિસ્ટન્સી, એના સ્ટાન્ડર્ડ્સ છે વર્કની, કાર્યક્ષમતા કરવાની જે કન્સિસ્ટન્સી છે, એક સરખું જે કામ થતું હોય, પછી રૂલ્સ અને વેલ્યુઝથી જે ફોલો થતા હોય એ જો ડિસિપ્લિન ના હોય તો ફોલો ના થાય. ઇન એન એસેન્સ, ઓબિડિયન્સ, એપ્લિકેશન્સ, એનર્જી, બિહેવિયર એન્ડ આઉટવર્ડ માર્ક ઓફ રિસ્પેક્ટ ઓબ્ઝર્વડ ઇન અકોર્ડન્સ વિથ સ્ટેન્ડિંગ એગ્રીમેન્ટ્સ બિટવીન ફર્મ્સ એન્ડ ઇટ્સ એમ્પ્લોય. એ એક જરૂરી વસ્તુ છે કે મેનેજમેન્ટ એનું ફર્મ્સ છે અને એના જે વર્કર છે, મેનેજમેન્ટ અને જે વર્કર છે એ વચ્ચે એપ્લિકેશન્સ, એનર્જી, બિહેવિયર, એનું આઉટવર્ડ શું મળશે, એને ઇનવર્ડ શું મળશે, એને કેટલી સેલેરી મળશે, એ વચ્ચે એક સ્પેશિયલ અગ્રીમેન્ટ થઈ અને એ અગ્રીમેન્ટની રિસ્પેક્ટ સાથે બંને છે એ કામ કરતા હોય. પછીનું છે યુનિટી ઓફ કમાન્ડ. The idea is that employees should receive instruction from one superior only. યુનિટી ઓફ કમાન્ડનો આઈડિયા એ છે કે કોઈ બી વર્કર છે એના સુપિરિયર દ્વારા, એક જ સુપિરિયર દ્વારા બધા વર્કરને છે ઓર્ડર મળવો જોઈએ. This generalized still holds even whether we are involved with team and matrix structure which involve reporting to more than one boss or being accountable to several clients. આ ત્યારે યુનિટી ઓફ કમાન્ડ છે ત્યારે જનરલાઇઝ કરવો પડે કે જ્યારે આપણે એક કોઈ બી વર્કર છે એના એક કરતાં વધારે બોસ હોય અને એક કરતાં વધારે બોસને એને રિપોર્ટિંગ કરવાનું હોય અને ટીમ હોય એને એક કરતાં વધારે બોસ છે એને રિપોર્ટિંગ કરવાનું હોય ત્યારે આ યુનિટી ઓફ કમાન્ડનો પ્રિન્સિપલ છે યુઝ થાય છે. The basic question is the tension and elements arise where we report to two or more bosses. જ્યારે આપણે બે અથવા બે કરતાં વધારે બોસ હોય, આપણા ઉપરની ઓથોરિટી હોય એને રિપોર્ટ કરવાના હોય ત્યારે આપણામાં ટેન્શન્સ અને ડિલિમેન્ટ્સ એટલે કે આપણો જે સેલ્ફ કોન્ફિડન્સ છે એ ઓછો થઈ જાય છે. એનું કારણ આપ્યું. વન બોસ મે વોન્ટ એક્સ એન્ડ ધ અધર વાય એન્ડ ધ સબઓર્ડિનેટ ઇઝ કોટ બિટવીન ધ ડીવિલ એન્ડ ધ ડીપ બ્લુ સી. એક બોસ છે એ એક્સ વસ્તુ માગતો હોય અને બીજો બોસ છે એ વાય વસ્તુ માગતો હોય, એટલે વચ્ચેનો જે માણસ છે સબઓર્ડિનેટર છે એ બે વચ્ચે ફસાઈ જાય. એને એમ લાગે કે હું ક્યાં છું, આમાં મારે કોનું માનવું એમ. એટલા માટે યુનિટી ઓફ કમાન્ડ એક હોવો જોઈએ કે કોઈ પણ વર્કર છે એને એક જ સરખો કમાન્ડ મળવો જોઈએ, એમાં બે અલગ અલગ વસ્તુનો કમાન્ડ ના હોવો જોઈએ. પછીનું છે યુનિટી ઓફ ડાયરેક્શન. ધ યુનિટી ઓફ કોમન આઈડિયા ઓફ હેવિંગ વન હેડ with agreed purpose and objective and one plan for a group is clear. યુનિટી ઓફ ડાયરેક્શનનો મિનિંગ એવો થાય કે કોઈ પણ એક પ્લાન માટે એક જ વ્યક્તિ છે એ રિસ્પોન્સિબલ હોવી જોઈએ. એને જે રીતનું પ્લાન કર્યું હોય, એને જે રીતના પર્પઝ હોય, એના જે ગોલ હોય એને અગ્રી કરી અને બીજા બધાય છે ગ્રુપની જે આખું એક્ટિવિટી છે, ગ્રુપની અંદર જે ઓબ્જેક્ટિવ અને પર્પઝ છે એ એના માઇન્ડમાં જે ક્લિયર હોય એવી જ રીતના ગ્રુપના બધાના માઇન્ડમાં ક્લિયર હોવા જોઈએ. અને જે યુનિટી ઓફ કમાન્ડ છે એ વન ઉપરનો જે સુપિરિયર હોય, ચીફ એક્ઝિક્યુટિવ છે અથવા કેબિનેટ કોન્સિક્વન્સીસ છે એ જે પ્રમાણે પ્લાન કર્યું એવી જ રીતના પછી નીચેના બધા પ્લાન કરવાનો, એમાં કંઈ ચેન્જીસ કરવાના નહીં. ડાયરેક્શન એક જ હોવી જોઈએ, કામ કરવાનો રસ્તો એક જ હોવો જોઈએ. પછીનું છે સબઓર્ડિનેટ ઓફ ઇન્ડિવિજ્યુઅલ ઇન્ટરેસ્ટ ટુ ધ જનરલ ઇન્ટરેસ્ટ. Fayol's line was that one employee's interest or those of one group should not prevail over the organization as a whole. ફેયોલની લાઇનમાં એવું કહે છે કે એમ્પ્લોયનો ઇન્ટરેસ્ટ છે ને એ ઓર્ગેનાઇઝેશનનો જે ઇન્ટરેસ્ટ હોય ને, આખા ઓર્ગેનાઇઝેશનનો ઇન્ટરેસ્ટ હોય ને એના જેવો હોવો જોઈએ. This would spark a lovely debate about who decide that the interest of the organization as a whole are.
પણ એમાં એક સ્પાર્ક થાય છે, એમાં એક ઝઘડો જેવું થાય છે કે એવું કોણ નક્કી કરે કે ઓર્ગેનાઇઝેશન છે એનો ઇન્ટરેસ્ટ, આખો ઇન્ટરેસ્ટ, મેઇન ઇન્ટરેસ્ટ આ હશે. ઇથિકલ ડિલિમન્સ એન્ડ મેટર્સ ઓફ કોઓપરેટ્સ, રિસ્ક એન્ડ બિહેવિયર ઓફ ઇન્ડિવિજ્યુઅલ ચાન્સર આર ઇન્વોલ્વડ હિયર. એની અંદર એવું છે કે લીગલી જે ચાન્સર હોય, જેને ચાન્સ મળ્યો હોય કે કોઈ બી ઓર્ગેનાઇઝેશનની અંદર ઇન્વોલ્વ થવા માટે, તો એને કોઓપરેટ કરવું પડે ઓર્ગેનાઇઝેશન સાથે. Fayol's work assume a shared set of values by people in the organization, a unitarianism where the reasons for organizational activities and decision are in the same way natural and reasonable. ફેયોલ્સનું વર્ક એવું કહે છે કે ઓર્ગેનાઇઝેશનની અંદર જેટલા પણ પીપલ કામ કરતા હોય એનો ઇન્ટરેસ્ટ એક એવો જોઈએ, એ બધા કોઓર્ડિનેટલી એક યુનિટી તરીકે કામ કરી અને એક નેચરલ અને રિઝનેબલ વસ્તુ સાથે, નેચરલ અને રિઝનેબલ કારણ સાથે કોઈપણ ડિસિઝન છે એ આખા ઓર્ગેનાઇઝરની એક્ટિવિટી છે એને રિલેટેડ હોય, એ બધા ભેગા થઈ એક નેચરલ અને રિઝનેબલ સાથે લે. પછીનું છે રિમ્યુનરેશન ઓફ સ્ટાફ, ધ પ્રાઇઝ ઓફ સર્વિસ રેન્ડર્ડ 1916. જેવું કામ, જેને જેટલું કામ કર્યું એને એ પ્રમાણેનું મહેનતાળું મળવું જોઈએ. ધ જનરલ પ્રિન્સિપલ ઇઝ ધેટ લેવલ ઓફ કમ્પેન્સેશન શુડ બી ફેર એન્ડ એઝ ફાર એઝ પોસિબલ અફોર્ડ સેટિસ્ફેક્શન બોથ ધ સ્ટાફ એન્ડ ધ ફીમ. એનો જનરલ પ્રિન્સિપલ્સ રિમ્યુનરેશન ઓફ સ્ટાફનો એવો છે કે જેને જેટલું કામ કર્યું એટલું એને કમ્પન્સેશન મળવું જોઈએ, જેને જેટલું વર્ક કર્યું એટલું એને મહેનતાણું મળવું જોઈએ. એઝ પોસિબલ એઝ એમાં સ્ટાફ અને મેનેજમેન્ટ બંને માટે એ સેટિસ્ફેક્શન હોવું જોઈએ. સ્ટાફને એવું હોવું જોઈએ કે મેં જેટલું કામ કર્યું એટલું મને મહેનતાળું મળ્યું, અને મેનેજમેન્ટ દ્વારા, ફીમ દ્વારા એવું હોવું જોઈએ કે સ્ટાફ દ્વારા અથવા તો વર્કર દ્વારા જેટલું મારે જેટલું કામ જોતું હતું એટલું કામ મળ્યું એટલે મેં એને સામે એટલું કોમ્પન્સેશન આપ્યું. પછીનું છે સેન્ટ્રલાઇઝેશન્સ. સેન્ટ્રલાઇઝેશન ઇઝ ઇસેન્શિયલ ટુ ઓર્ગેનાઇઝ એન્ડ નેચરલ કોન્સિક્વન્સીસ ઓફ ઓર્ગેનાઇઝેશન. ઓર્ગેનાઇઝેશનના જે કોન્સિક્વન્સ છે, કુદરતી કોન્સિક્વન્સ, કુદરતી પ્રોબ્લેમ આવે એને સેટલ કરવા માટે સેન્ટ્રલાઇઝેશન કરવું જરૂરી છે. ધીસ ઇશ્યુ ડઝ નોટ ગો અવે ઇવન વેધર ફ્લેટર્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન સકર. તમે એક વખત સેન્ટ્રલાઇઝેશન કરી લ્યો, આખું ફ્લેટ કરી લો, ઓર્ગેનાઇઝેશનને એક સરખું ડેવલપ કરી લો, છતાં પણ જે સેન્ટ્રલાઇઝેશનનો ઇશ્યુ છે એ જતો નથી. ડિસેન્ટ્રલાઇઝેશન ઇઝ ફ્રિકવન્ટલી સેન્ટ્રલાઇઝ્ડ ડિસેન્ટ્રલાઇઝેશન. સેન્ટ્રલાઇઝેશન પછી ડિસેન્ટ્રલાઇઝેશન, સેન્ટ્રલાઇઝેશન એ એક પછી એક પ્રક્રિયા ચાલુ જ રહે છે. ધ મોડ્સ ઓફ કંટ્રોલ ઓવર ધ એક્શન્સ એન્ડ રિઝલ્ટ ઓફ ડેવલપ ઓર્ગેનાઇઝેશન્સ આર સ્ટીલ મેટર રિક્વાયર કન્સિડરેબલ અટેન્શન્સ. જે ડેવલપ્ડ ઓર્ગેનાઇઝેશન છે, જે ડેવલપ થતું હોય, ધીમે ધીમે આગળ વધતું હોય એવું ઓર્ગેનાઇઝેશન છે, એમાં આ સેન્ટ્રલ અને ડિસેન્ટ્રલાઇઝેશનના જે મોડ આવે એને કંટ્રોલ, એની એક્શન્સ, એના રિઝલ્ટ ઉપર કંટ્રોલ કરવું જરૂરી છે, જેથી કરીને એને જે કામ કરવાનું છે, જે મેટર છે, રિક્વાયર છે, એની અંદર એ અટેન્શન આપી શકે. ધેન છે સ્કાલર ચેન અથવા લાઇન ઓફ ઓથોરિટી. The scalar chain of command of reporting relationship from top executive to the orderly shop operative or driver needs to be sensible, clear and understood. Scalar of chain માં એવું છે કે જે ટોપ લેવલનું મેનેજમેન્ટ છે, જે ટોપ એક્ઝિક્યુટિવ છે, જે સંદેશો આપે, જે કમાન્ડ આપે, એ શોપ ઓપરેટિવ અથવા ડ્રાઈવર છે એના સુધી સેન્સેબલ રીતના, ક્લિયર રીતના અને સમજાઈ જાય એવી રીતના મળવો જોઈએ. એમાં કંઈ એડ પણ ના હોવું જોઈએ અને એમાં કંઈક મિસિંગ પણ ના હોવું જોઈએ. જેવો ટોપ એક્ઝિક્યુટિવનો કમાન્ડ હોય એવો જ નીચેના છેલ્લા માણસ સુધી એ કમાન્ડ છે એ મળવો જોઈએ. અને એમાં એક લાઇન હોવી જોઈએ. જેમ કે તમારે પ્રિન્સિપલ સુધી વાત પહોંચાડવી હોય સ્ટુડન્ટને, તો સ્ટુડન્ટ છે એ એના ક્લાસ કોર્ડિનેટરને, સ્ટુડન્ટ છે એ એના ક્લાસ રિપ્રેઝેન્ટેટિવને કહે, સીઆરને કહે, સીઆર છે એના ક્લાસ કોર્ડિનેટરને જ કહે, ક્લાસ કોર્ડિનેટર છે એને હેડ ઓફ ડિપાર્ટમેન્ટને કહે, હેડ ઓફ ડિપાર્ટમેન્ટ છે એ પ્રિન્સિપલ્સને કહે, પ્રિન્સિપલ છે એના ટ્રસ્ટીને કહે. તો અને એવી જ રીતના ટ્રસ્ટી કોઈ પણ કમાન્ડ મોકલે તો ટ્રસ્ટી છે એ હેડ ઓફ ડિપાર્ટમેન્ટને કહે, હેડ ઓફ ડિપાર્ટમેન્ટ છે પ્રિન્સિપલ, ક્લાસ કોર્ડિનેટર ટુ સીઆર અને સીઆર ટુ ઓલ ક્લાસ. તો એવી રીતના એક લાઇન ઓફ ઓથોરિટી છે એ મેન્ટેન રહેવી જોઈએ. ધેન છે ઓર્ડર. ધ લેવલ ઓફ જનરલાઇઝેશન્સ બીકમ ડિફિકલ્ટ વિથ ધીસ પ્રિન્સિપલ્સ. આ પ્રિન્સિપલ સાથે જનરલાઇઝેશન્સનું લેવલ છે વધારે ડિફિકલ્ટ બને. બેઝિકલી વન ઓર્ગેનાઇઝેશન શુડ પ્રોવાઇડ એન ઓર્ડરલી પ્લેસ ફોર ઇચ ઇન્ડિવિજ્યુઅલ મેમ્બર who needs to see how their roles fit into the organization and be confident, able to predict the organization behavior towards them.
બેઝિકલી ઓર્ગેનાઇઝેશન છે એને જેવા જરૂરી છે એના ઇન્ડિવિજ્યુઅલ મેમ્બર કે જે એની ઓર્ગેનાઇઝેશનમાં ફિટ થઈ શકતું હોય, એની કોન્ફિડન્ટ હોય, એની ધારણા હોય કે આ ઓર્ગેનાઇઝેશન માટે સારું હશે, એને એક ઓર્ડર આપવો પડે કે હા તમે હવે અમારી ઇન્સ્ટિટ્યૂટમાં કામ કરવા આવો, એવો ઓર્ડર, પ્લેસમેન્ટ ઓર્ડર મળવો જોઈએ. Thus, policies, rules, instruction and action should be understandable and understood. ઓર્ગેનાઇઝેશનના અથવા તો ઇન્સ્ટિટ્યુશનના જે રૂલ્સ હોય, પોલિસીસ હોય, ઇન્સ્ટ્રક્શન્સ હોય એ બધા ક્લિયર અને સમજાઈ જાય એવા હોવા જોઈએ. બંને એકબીજાએ સમજવા પડે. ઓર્ડર લાઇન ઇમ્પ્લાઇઝ સ્ટીડી ઇવોલ્યુન્ટરી મૂવમેન્ટ રાધર દેન વાઇલ્ડ એન્ઝાયટી પ્રોવોકિંગ અનપ્રિડિક્ટેબલ મૂવમેન્ટ. ઓર્ડર લાઇનની જે મૂવમેન્ટ છે એ સ્ટેડી હોવી જોઈએ, શાંત હોવી જોઈએ, ઇવાલ્યુએશનવાળી હોવી જોઈએ, નહીં કે એન્ઝાયટી થાય એવી, વાઇલ્ડ એટલે કે ગુસ્સો આવે એવી, કે ધારણા ના હોય એવી મૂવમેન્ટ થાય. પછી છે ઇક્વિટી. ફેરનેસ એન્ડ સેન્સ ઓફ જસ્ટિસ શુડ બી પ્રિવેડ ટુ ધ ઓર્ગેનાઇઝેશન ઇન પ્રિન્સિપલ્સ એન્ડ પ્રેક્ટિસ. ઇક્વિટી મીન્સ એટલે કે બધાનો સમાન અધિકાર, જે જેટલું કામ કરે એટલું જ એને મળવું જોઈએ. કોઈ એવું નહીં કે આ મારો સગો થાય છે તો હું એને વધારે મહેનતાણું આપું ને આ ભલે ઝાઝું કામ કરે છે છતાં એને ઓછું મહેનતાણું. બધાને એક પ્રકારનો જસ્ટિસ, ન્યાય મળવો જોઈએ અને બધાને ફેરનેસ ચાન્સ મળવો જોઈએ એનું કામ કરવા માટે અને એ પ્રમાણે એનું કોમ્પન્સેશન મેળવવા માટે. સ્ટેબિલિટી ઓફ ટેન્યોર. ટાઈમ ઇઝ નીડેડ ફોર ધ એમ્પ્લોય ટુ અડોપ્ટ હિઝ ઓર વર્ક એન્ડ પરફોર્મ ઇટ ઇફેક્ટિવલી. કોઈ પણ વર્કર છે એને, એમ્પ્લોય છે એને એનું કામ કરવા માટે થોડોક ટાઈમ જોઈએ. કોઈ પણ વર્ક છે ઇફેક્ટિવલી કરવા માટે એને થોડોક ટાઈમ જોઈએ. સ્ટેબિલિટી ઓફ ટેન્યોર પ્રમોટ્સ લોયાલિટી ટુ ઓર્ગેનાઇઝેશન, ઇટ પર્પઝ એન્ડ વેલ્યુઝ. સ્ટેબિલિટી ટેન્યોર એટલે કે એ એમ્પ્લોય છે એને જેટલો ટાઈમ જોઈએ છે એના વર્કમાં એડજસ્ટ થવા માટે એટલો ટાઈમ આપવાનો, જેથી કરીને ઓર્ગેનાઇઝેશન છે એના તરફ એની લોયાલિટી વધે, પ્લસ એના પર્પઝ અને વેલ્યુ છે એ પણ જળવાઈ રહે. Initiative. At all levels of organizational structure, zeal, enthusiasm and energy are enabled to by people having the scope of personal initiative. ઇનિશિયેટિવ એટલે કે કોઈ પણ ઓર્ગેનાઇઝેશનનું સ્ટ્રક્ચર હોય, કોઈ પણ પ્લાન હોય, એમાં કોઈ ઇનિશિયેટિવ લેતું હોય, સામેથી કહેતું હોય કે આ વસ્તુ આમ નહીં નામ કરો, આ પ્લાન છે એમાં આવી રીતના એડજસ્ટમેન્ટ કરો, તો એ કરવા દેવાનું. એને એનું ઇનિશિયેટિવ છે, એને એની જાગૃતતા છે, એનું જે એન્થ્યુઝિયાઝિઝમ છે એ લેવા દેવાનું, જેથી કરીને એનું પ્રોડક્શન વધે અને પ્લસ એની ડેવલપમેન્ટ થાય, એમ્પ્લોયનું ડેવલપમેન્ટ થાય. ઇસ એસ્પિરિટ ડી ક્રોપ્સ. Here Fayol emphasizes the need for building and maintaining of harmony among the workforce, teamwork and sound interpersonal relationships. એસ્પિરિટ ડી ક્રોપ્સની અંદર હેનરી ફેયલ એવું કહે છે કે કોઈ પણ વર્ક છે એ સારું કરવા માટે એ ટીમની અંદર, એ વર્કફોર્સની અંદર, એ એમ્પ્લોયની અંદર, એ ગ્રુપની અંદર જે યુનિટી હોવી જોઈએ, એની જોડે હાર્મોની, એકતા મેન્ટેન થવી જોઈએ અને એના ઇન્ટરપર્સનલ રિલેશનશિપ છે એ સારા હોવા જોઈએ. તો આ હતા બધા હેનરી ફેયલના 14 પ્રિન્સિપલ્સ. સ્પેશિયલાઇઝેશન ઓર ડિવિઝન ઓફ લેબર, ઓથોરિટી વિથ કોરસ્પોન્ડિંગ રિસ્પોન્સિબિલિટી, ડિસિપ્લિન, unity of command, unity of direction, subordinate of individual interest to the general interest, remuneration of staff, centralizations, scalar chain or line of authority, order, equity, stability of tenure, initiative, esprit de corps. આ 14 પ્રિન્સિપલ્સ હતા અને સાથે હેનરી ફેયલ્સની થિયરી. કોઈ પણ જગ્યાએ ક્વેશ્ચન પૂછાય, રાઇટ ધ પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ, તો આ 14 પ્રિન્સિપલ છે એ લખવાના.